હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પલાસમાં નવા પાઠ્યપુસ્તક મુજબ ચોથું ચેપ્ટર દ્રષ્ટિ પારની સૃષ્ટિ જેની આપણે સરળ સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે ભાગ 1 ની અંદર જે લેખકનો પરિચય હતો એ મેળવી લીધો અને છોટુની જે એમના પિતા સાથે સંવાદ થયેલો છે, બરાબર, અને છોટુ પોતે એના પિતાનો જે સિક્યુરિટી પાસ છે લઈને જે બોગદાની અંદર જઈ રહ્યો છે તો એની બધી આપણે ચર્ચા કરી। હવે જે મુખ્ય મવડી છે એ કહેતો જાય છે કે ભાઈ આ જે ટપકા જેવું દેખાય છે એ કોઈ અવકાશયાન જેવું એવું લાગે છે, એટલે ખાસ તમે એના પર નજર રાખજો, બરાબર। એટલે હવે છોટુના પિતા વિચારમાં પડી ગયા, અવકાશયાન ક્યાંથી આવતું હશે? એના પિતાને વિચાર આવે, છોટુના પિતાને, કે આ અવકાશમાં જે આપણે મોકલે છે યાન, તો અવકાશયાન ક્યાંથી આવતું હશે? સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવ સૃષ્ટિ ક્યાં હશે? વિદ્યાર્થી મિત્રો, છોટુના પપ્પાને એમ જ થાય છે કે જીવ સૃષ્ટિ માત્ર ને માત્ર આપણા ગ્રહ ઉપર જ છે, બીજે ક્યાંય જીવ સૃષ્ટિ નથી એવું માનતા હશે। તો બીજે જીવ સૃષ્ટિ ક્યાં હશે? જો બીજે કોઈ જીવ સૃષ્ટિ હોય તો આવું અવકાશયાન મોકલે, એ શક્ય જ નથી। શું કે છે? જો એ શક્ય જ નથી કે બીજે ક્યાંય જીવ સૃષ્ટિ હોય। આગળ હોય તો એ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય। જો બીજે ક્યાંક જીવ સૃષ્ટિ હોય તો એ આટલું અવકાશયાન બીજે મોકલી શકે એટલી બધી ટેકનોલોજી વાળી ન હોય। એટલે અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે કે છોટુના પિતાને એવું છે કે બીજે ક્યાંય જીવ સૃષ્ટિ નહીં હોય અથવા હશે તો એ આટલી બધી ટેકનોલોજી વાળી નહીં હોય, બરાબર। આપણા પૂર્વજો પણ અવકાશયાન, ઉપગ્રહ વગેરે વાપરતા હતા। શું કે છે? આપણા પૂર્વજો, આપણા વડીલો એટલે એને પૂર્વજો કહેવાય, બરાબર। તો આપણા પૂર્વજો પણ અવકાશયાન, ઉપગ્રહ વિશે વાપરતા હતા, એટલે કે અવકાશયાન છે ઉપગ્રહ વિશે જાણકારી માટે વાપરતા હતા, પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી। શું કે છે? આપણા માટે હવે આ અવકાશયાન વાપરવું શક્ય રહ્યું નથી। કારણ કે પહેલા જેટલી ઉર્જા જ નથી અહીં, એટલે કે એ બધું પરવડે જ કેવી રીતે? અહીં શું કે છે? અહીં એટલું બધું પરવડે જ કેવી રીતે? કારણ કે પહેલા જેટલી હવે ઉર્જા નથી। તો એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આ અવકાશયાન છે એ અવકાશયાન ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે, તો પહેલા જેટલી ઉર્જા હવે રહી નથી, બરાબર। ઉર્જા વગર અવકાશયાન ચલાવી શકાય નહીં। અને આ ઉર્જા ક્યાંથી મેળવતા હતા? તો આપને ખબર છે સૂર્યપ્રકાશમાંથી મેળવતા હતા। ક્લિયર? આગળ જોઈએ। વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી। જો વ્યવસ્થાપન માટેની મેનેજમેન્ટની સમિતિની જે બેઠક હતી, બેઠક ભરાઈ હતી વસાહતની અંદર, જે આ લોકોનો વસવાટ હતો ત્યાં, એની એક મીટિંગ, ટૂંકમાં આપણી ભાષામાં કહેવાય બેઠક, મીટિંગ ભરાણી હતી, જેના અધ્યક્ષ હતા મુખ્ય, એ ભાષણ કરતા હતા, બરોબર। એક યાન આપણી આસપાસ ચક્રાઓ લે છે। શું કે છે? એક યાન છે એ આપણી આસપાસ ચક્રાઓ લે છે, એટલે કે આપણી આસપાસ આમ ગોળ ગોળ ફરે છે। આપણી આસપાસ એટલે કે જે એની જમીન સપાટી છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ ગ્રહનું નામ કહી દો, મંગળની વાત થઈ રહી છે। તો શું કે છે? જે યાન છે, યાન આપણી જમીનની આસપાસ શું લઈ રહ્યો છે? આવો ચક્રાઓ રહી રહ્યો છે, જે બહારથી આવતા જોયું છે ને તે, ઓકે। બીજું હજી દૂર છે, એટલે કે બીજું પણ આવી રહ્યું છે પણ હજુ દૂર છે। વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ બધા વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, એની પીડીએફો, પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, બધાની પીડીએફ મળી જશે। તો ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલે, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો, ઓકે।
આમાં મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો એટલે પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મેળવી શકશો. તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. એટલે કે બીજું હજુ દૂર છે, પરંતુ આવે છે અહીં જ, પરંતુ એ અહીં જ આવી રહ્યું છે. એક તો આવી ગયું છે. આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે. જો આ યાન ક્યાંથી આવ્યું છે એ આને તો ખબર પડવાની નથી વૈજ્ઞાનિકોને, એ તો કોમ્પ્યુટર દ્વારા જાણવાના છે, ટેકનોલોજી દ્વારા. એટલે કે છે કે એ આપણા પડોશના ગ્રહ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ મંગળની વાત થઈ રહી છે તો એનો પડોશનો ગ્રહ કોણ છે? તો કે પૃથ્વી. તો કે છે કે આ યાન પૃથ્વી પરથી આવતા હશે એવું લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ. જો આપણે અહીંયા બેઠક યોજી છે એનું કારણ જ એ છે કે હવે આપણે શું પગલાં લેવા. આ યાન આવી રહ્યું છે તો હવે આપણે શું પગલાં લેવા. નંબર 1, તમારું શું માનવું છે મિત્રો? અહીંયા એક આ વ્યક્તિનું નામ પણ ગણી શકાય અથવા મશીન યંત્રનું નામ પણ ગણી શકાય. તો એને પ્રશ્ન પૂછે છે કોણ? અધ્યક્ષ. કે નંબર 1, તમારું શું માનવું છે કે આ બાબતે આપણે શું પગલાં લેવા જોઈએ? નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી. સંરક્ષણ એટલે કે રક્ષણની જવાબદારી હતી. બરાબર. આજે કૃત્રિમ વસાહત કરીને છોટુનો પરિવાર તેમજ બીજા પરિવારો રહેતા હતા તો એમનું રક્ષણ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? નંબર 1 ને. કાગળિયા એકઠા કરતા કરતા એમણે બોલવાની શરૂઆત કરી. જો કાગળિયા એકઠા કરવા એટલે ભેગા કરવા. કાગળિયા ભેગા કરતા કરતા એમણે બોલવાની શરૂઆત કરી. નંબર 1 શું બોલ્યા? તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી. શું કે છે કે આ જે ચક્રાઓ લઈ રહ્યા છે, જે આ યાન આવી રહ્યા છે અવકાશયાન, તો એને અવકાશમાં જ નકામા બનાવી દેવા હોય, કોઈ કામ ન કરી શકે તેવા બનાવી દેવા હોય અને પછી એને નીચે આપણી જમીન ઉપર ઉતારવા હોય તો એના માટે જે ટેકનોલોજી જોઈ, એના માટે જે યંત્ર સામગ્રી જોઈ એ આપણી પાસે નથી. બરાબર. એટલે આપણે અવકાશમાંથી જ એને નકામા બનાવી શકશું નહીં. બીજું, હા, જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે, જો તે પોતાની મેળે નીચે એટલે કે જમીન ઉપર ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું? પ્રશ્ન થાય આમ તો. જો છે ખરું? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન જ જેવો આવજો. હવે હા, જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામી બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું? છે ખરું. બરાબર. તો પ્રશ્ન જ ના મૂકો તો પૂર્ણ છે ખરું એમ. એટલે આપણી પાસે એ છે સામર્થ્ય, આપણી પાસે એ તાકાત છે. બરાબર. કે આપણે એને નકામું બનાવી દઈશું. જો પ્રશ્ન બી થઈ શકે છે ખરું અથવા તો છે ખરું આપણી પાસે છે. બરાબર. એને નીચે ઉતરી ગયું પછી આપણે રાજા, પછી એને નકામા બનાવી દઈશું, એ આપણી પાસે તાકાત છે. એવું 1 નંબર કહે છે. મને મળેલી માહિતી મુજબ, મારી પાસે જ્યાં સુધી માહિતી મળી છે, ડેટા મળ્યા છે ત્યાં સુધીની વાત કરવા જાવ તો આ યાનની અંદર માત્ર યંત્રો જ છે. એટલે કે આ યાનની અંદર કોઈ વ્યક્તિ નથી, કોઈ જીવ નથી, માત્ર ને માત્ર કોઈ વૈજ્ઞાનિકો નથી, માત્ર ને માત્ર યંત્ર જ છે. નંબર 1 નું કહેવું મને વ્યાજબી લાગે છે, આવું બીજા એક વૈજ્ઞાનિક બોલ્યા. જો આ નંબર 1 જે વ્યક્તિ છે એ બોલ્યા, જે કંઈ કીધું, તો બીજા વૈજ્ઞાનિકે એને સમર્થન આપ્યું, ટેકો આપ્યો કે નંબર 1 જે કહી રહ્યા છે એનું કહેવું મને વ્યાજબી એટલે કે યોગ્ય લાગે છે, કે એની વાત સાચી છે. બીજા એક વૈજ્ઞાનિક બોલ્યા, પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે. જો શું કે છે, આજે બીજા ગ્રહ પરથી જે આ યાન આવી રહ્યું છે અવકાશયાન, એને ખોટકાવી નાખવામાં આવે, એને નકામું બનાવી દેવામાં આવે. નકામા બનાવી દેવા એટલે કે ખોટકાવી નાખવામાં આવે તો એમાં એક જોખમ રહેલું છે, એક રિસ્ક રહેલું છે. એ નકામા થતા વેત તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે. જો એ નકામું થઈ જશે, બરાબર, તો નકામું થતા વેત જ તેના મોકલનારા એટલે કે જે આ યાનને મોકલ્યું છે આપણા પાડોશી ગ્રહોએ, એને આપણા અસ્તિત્વની ખબર પડી જશે કે આપણે અહીંયા રહીએ
છીએ, આપણે અહીંયા મંગળ ઉપર રહીએ છીએ, આપણા અસ્તિત્વની શું થઈ જશે એને ખબર પડી જશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ જે વૈજ્ઞાનિકો છે બધા ક્યાં રહે છે? તો મંગળની જે જમીન છે, બરાબર, મંગળની જે જમીન છે એની અંદર, બરાબર, એની અંદર આવી રીતે કૃત્રિમ વસાહત કરીને રહે છે, બરાબર. અને આ જમીન જે છે, આ જમીન ઉપર આવી રીતે યાન આવી રહ્યું છે, અવકાશયાન, બરાબર, બીજા ગ્રહમાંથી, એટલે કે પૃથ્વી જવાનું. હવે શું કે છે, આ યાનને નકામું બનાવી દેશું તો ઈ પૃથ્વીના લોકોને શંકા જશે કે આ યાન નકામું બનાવ્યું કોણે? તો એનો અર્થ એવો થયો કે આ મંગળ ઉપર કોઈ રહેતું હશે, એટલે કે આપણું જે અહીંયા અસ્તિત્વ છે એની લોકોને શું પડી જશે? ખબર પડી જશે, બીજા ગ્રહોને. મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં. છંછેડવું એટલે મિત્રો હેરાન પરેશાન, બરાબર. તો આપણે આ યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ તો કેવું રહે? માત્ર એનું અવલોકન કરો. નિરીક્ષણ એટલે અવલોકન, માત્ર જોયા કરો. એને કોઈ હેરાન પરેશાન કંઈ કરવું નથી, કંઈ છંછેડવું નથી, કંઈ કરવું નથી. જેમ છે એમ કરવા દો એને. અધ્યક્ષ કાંઈ બોલે, એટલે અધ્યક્ષ હવે બોલવા જતા હતા, એ પહેલા જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો. એમની પાસે ફોન હતો, એ ફોનની રિંગ વાગી. તેમણે રિસીવર કાને લગાડ્યું. હવે મિત્રો એનું જે રિસીવર આવે, બરાબર, આ સાંભળવાનું રિસીવર કહેવાય, તો એને કાને લગાડ્યું અને 1 મિનિટમાં જ જાહેરાત કરી. જો રિસીવર કાને લગાડ્યું, એની પાસે ફોન આવ્યો, ઇમરજન્સી કોઈ, એટલે કાને લગાડ્યું એટલે 1 જ મિનિટમાં જાહેરાત કરી કે સજ્જનો, 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે. ટૂંકમાં એવો એને મેસેજ મળ્યો, બરાબર. અને હા, આ લોકો જે મીટિંગ ભરી રહ્યા હતા એ ક્યાં ભરી રહ્યા હતા? નીચે, તળે, બરાબર, નીચે. એટલે શું કે છે, 1 નંબરના યાન છે એને આપણી જમીન ઉપર ઉતરાણ કરી લીધું છે. આપણી જમીન ઉપર 1 નંબરનું યાન આવી ગયું છે, એવા સમાચાર મળ્યા મોબાઈલ ફોન દ્વારા. છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા. જો છોટુના પપ્પા સહિતના બીજા પણ વૈજ્ઞાનિકો હતા, એ આજે બીજા ગ્રહ ઉપરથી આવેલું જે યાન હતું એનું દિવસ રાત શું કરતા હતા? નિરીક્ષણ, અવલોકન કરતા હતા, ધ્યાનથી જોતા હતા. કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો. અગત્યનો એટલે કે મહત્વનો દિવસ ઉગ્યો, પણ કેટલાય સમય પછી, બરાબર, છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો. આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા. જો આજે એના પપ્પા તેને જમીન તળે, એટલે કે જમીનની અંદર, જમીનની નીચે આવેલા કંટ્રોલ રૂમમાં લાવ્યા હતા. એટલે આજે એના પપ્પા ક્યાં લાવ્યા હતા? એને જમીનની નીચે જ આવેલો જે કંટ્રોલ રૂમ છે ત્યાં છોટુના પપ્પા એમને લાવ્યા હતા. અહીંથી 1 નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું, બરાબર. અહીંયા જે પેનલો ફિટ કરી હોય એની મદદથી 1 નંબરનું જે યાન હતું, બરાબર, એ સ્પષ્ટ દેખાતું હતું, જોઈ શકાતું હતું. કેવું વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? આવું છોટુએ પૂછ્યું કે આ યાન છે એ કેવું વિચિત્ર, એટલે કે અલગ પ્રકારનું દેખાય છે, એમાં શું હશે? તે કાંઈ હાલમાં તો કહી ન શકાય, બરાબર. બીજાએ શું જવાબ આપ્યો? તે હાલ એટલે કે અત્યારે કહી શકાય નહીં કે એમાં શું હશે. હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ. હજી આપણે શું કરીએ છીએ? દૂરથી તેનું નિરીક્ષણ કરીએ છીએ. હજી આપણે એની પાસે ગયા નથી, પણ એના એકે એક ભાગ ઉપર આપણો કાબુ છે. કાબુ છે એટલે કે કંટ્રોલ છે. જે આ યાન આપણા ગ્રહ ઉપર શું થયું છે? આવ્યું છે. આ યાન 1 નંબરનું યાન, એના દરેક ભાગ ઉપર આપણો કાબુ છે. અલબત્ત, અથવા તો કટોકટીની પળ, એટલે કે કટોકટીની પળ એટલે કે વધારે જ્યારે મુશ્કેલ સમય, એટલે કટોકટીની પળ, પળ એટલે સમય, જ્યાં સુધી કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી. જો વધારે મુશ્કેલ સમય આવે તો પછી આપણે આ નિયંત્રણોનો ઉપયોગ કરીશું, અન્યથા આપણે કોઈ નિયંત્રણોનો ઉપયોગ કરવાના નથી. આપણે માત્ર જોવાનું છે. હવે ખાસ મિત્રો સમજો, યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો. યાંત્રિક એટલે યંત્રનો હાથ.
કારણ કે કોઈ જીવ તો હતો નહીં. તો જે આ બીજા ગ્રહ ઉપરથી આવેલું જે યાન છે એમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો, બહાર આવતો હતો. હાથ લંબાતો જતો હતો. ધીમે ધીમે હાથની લંબાઈ વધતી હતી. આમ કેમ ભૂત કે જાદુ હોય તો હાથ લંબાતો હોય જેમ ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે એમ લાગતું હતું. શું કહે છે? આ હાથ લંબાતો જતો હતો અને ખાસ કરીને ઘણું કરીને એટલે કે અહીંયા ખાસ કરીને જમીન ઉપરની માટી કાઢવાની એટલે કે માટી લેવાની આ હાથની યોજના હશે, ગણતરી હશે એવું લાગતું હતું. છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા, એટલે કે છોટુની આંખો જે છે એના ડોળા એટલે કે ક્યાં જોઈ રહ્યો હતો? આ જે કંટ્રોલ કરવા માટેનું જે બોર્ડ છે, નિયંત્રણ બોર્ડ, બરાબર, એની જે પેનલ છે ટીવી ડિસ્પ્લે એના ઉપર હતું. એમાંનું એક લાલ બટન દાબવાની અદમ્ય ઈચ્છા, અદમ્ય ઈચ્છા એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈચ્છા, જેને કહેવાય વધુ ઈચ્છા, તીવ્ર ઈચ્છા ને એ રોકી શક્યો નહીં. જો છોટુની આંખો ક્યાં હતી? નિયંત્રણ બોર્ડના પેનલ પર હતી, પરંતુ એમાંનું એક જે લાલ બટન હતું એ દબાવવાની એની ખૂબ જ ઈચ્છા હતી અને ઈચ્છાને રોકી શક્યો નહીં. જોખમની ઘંટડી વાગી ઉઠી એટલે એનો અર્થ એવો થયો કે છોટુએ લાલ બટન દબાવી દીધું, કારણ કે પોતાની ઈચ્છાને પોતે કાબુમાં રાખી શક્યો નહીં એટલે એ લાલ બટન દબાવી દીધું. લાલ બટન દબાવતા જોખમની ઘંટડી વાગી ઉઠી. જોખમ એટલે જે મુશ્કેલી છે, બરાબર, તો મુશ્કેલની ઘંટી વાગી ઉઠી. આપણે કે ને તરત સાયરન વાગવા મળે એની જેમ સાયરન વાગવા મળ્યું. બધાની જ આંખો પેનલ તરફ વળી. હવે જેટલા ત્યાં હતા બધા જે કાંઈ વૈજ્ઞાનિકો કે બીજા કોઈ, એ બધાની આંખો ક્યાં વહી ગઈ? સીધી પેનલ ઉપર. જે પોતાનું કામ કરતા હતા એ બધાની આંખો ત્યાં જતી રહી. એક લપડાક મારતા ને પપ્પાએ છોટુને બાજુએ કર્યો. જો એટલે એનો અર્થ એવો થયો કે છોટુના પપ્પા ખૂબ જ ગુસ્સે થઈ ગયા કે ભાઈ આ એક સંકટ સમયની પરિસ્થિતિ છે અને એમાં તે આવી વસ્તુ કરી. એટલે છોટુના પિતાનો આમ ગુસ્સો વધી ગયો અને એણે એક લપડાક મારતા જ એટલે કે એક લાપટ મારી દીધી અને પપ્પાએ છોટુને બાજુ કર્યો, સાઈડમાં ખસી જા આવે ચાલ. અને એણે દાબેલી એટલે કે કોણે? છોટુએ જે દબાવી હતી સ્વિચ એ યથાસ્થાને એટલે કે મૂળ સ્થાને જ્યાં હતી ત્યાં એના પપ્પાએ પાછી ગોઠવી દીધી. બરાબર. હવે જોજો મજા જ આવે છે આ પાઠમાં. પરંતુ યાનના યાંત્રિક હાથનું હલન ચલન થંભી ગયું હતું. મિત્રો અહીંયા ખાસ એ સમજવાનું છે કે બધાને એમ થયું કે છોટુને લાલ બટન દબાવ્યું એટલે જે યાનમાંથી હાથ બહાર નીકળી રહ્યો હતો ધીમે ધીમે એનું જે હલન ચલન હતું એ ઊભું રહી ગયું હતું, થંભી ગયું હતું એટલે કે ઊભું રહી ગયું હતું. એટલે બધાને એમ હતું કે આ છોટુને કારણે થયું છે, પણ હકીકતમાં એ યાંત્રિક હાથનું હલનચલન છોટુને કારણે બંધ થઈ ગયું હતું નહીં. એમાં કંઈક બગાડ થયો હતો, એટલે કે એમાં કંઈક સિસ્ટમમાં ફેરફાર થઈ ગયો હતો કે જેથી એ ત્યાં ઊભું રહી ગયું, જમીન ઉપર સુધી પહોંચી ન શક્યો. ખ્યાલ આવે છે? એમાં છોટુનો વાંક નહોતો, પણ બધાને એમ થયું છોટુનો વાંક છે. નેશનલ એરોનોટિકલ્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું. શું કે છે? નાસા જે છે તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે આ પૃથ્વીમાં જે અમેરિકા છે તો અમેરિકામાં આવેલી જે આ અવકાશ ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે નાસા છે. આપણામાં ભારતની અંદર કોણ છે? ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર. જ્યારે એની અંદર કોણ છે? નાસા છે. તો નાસા તરફથી પ્રસિદ્ધ એટલે કે જાહેર કરવામાં, પ્રસિદ્ધ એટલે જાહેર કરવામાં આવેલું જે નિવેદન હતું, બરાબર, રજૂઆત હતી, એ રજૂઆત તરફ સૌનું ધ્યાન ખેંચાયું. બરાબર. બધાનું ધ્યાન ગયું. કોનું બધાનું? તો એ તમારે મને કહેવાનું છે હવે. બરાબર. આગળ મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ 1 અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે. એટલે મિત્રો સૌનું ધ્યાન ખેંચાયું એટલે કોનું? નાસાની અંદર કામ કરતા હતા એ બધા વૈજ્ઞાનિકોનું. છોટુના પપ્પાનું એ બધા વૈજ્ઞાનિકોનું નહીં.
એ તો મંગળ ઉપર છે હો, એટલે ખાસ ધ્યાન રાખજો. મંગળ ઉપર જો અહીંયા હવે 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 અહીંયા આપણે ક્યાં વી આવ્યા? પૃથ્વી ઉપર વી આવ્યા છે. ખાસ ધ્યાન રાખજો, અહીં આપણે પૃથ્વી તરફ વી આવ્યા છીએ. બરાબર. હવે શું કે છે, હવે પૃથ્વી વાળા વાતો કરે છે કે આપણે જે મંગળ ઉપર જે યાન મોકલ્યું હતું એ સફળતાપૂર્વક ત્યાં થઈ ગયું છે. બરાબર. આપણે કેમ મંગળ મિશન કે ચંદ્ર ઉપર મોકલેલા છે યાન, તો એની જેમ અવકાશયાન જેનું નામ છે વાઇકિંગ 1 અગાઉથી નક્કી કર્યા મુજબ, ઠરાવ્યા મુજબ એટલે કે જણાવ્યા મુજબ, ઠરાવ્યા મુજબ એટલે જણાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે. અગાઉ જે આપણે કીધું હતું, જણાવ્યું હતું એ પ્રમાણે કામ કરતું જાય છે. પરંતુ અજાણ્યા કારણોસર, અજાણ્યા જાણતા નથી તેવા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે. એટલે કે જાણી ન શકાય એવા કોઈ કારણોસર એનો જે યાંત્રિક હાથ ધીમે ધીમે બહાર નીકળતો હતો એટલે એમાં બગાડ પેદા થયો છે, એટલે એનો હાથ રોકાઈ ગયો છે. નાસાના તંત્રજ્ઞોએ શું કહે છે? તંત્રજ્ઞોએ એટલે કે તંત્ર મશીનના જે જાણકારો છે, તંત્ર કે મશીનના જાણકાર, એને વિદ્યાર્થી મિત્રો કહેવાય તંત્રજ્ઞો. એને રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે. જો નાસાના જે મશીન તંત્રના જે જાણકાર હતા એને રિમોટ કંટ્રોલની મદદથી, કારણ હવે અવકાશયાન મંગળ ઉપર છે, વૈજ્ઞાનિકો ક્યાં બેઠા છે? પૃથ્વી ઉપર. બરાબર. નાસાના, તો એને રિમોટ કંટ્રોલની મદદથી વાઇકિંગ 1માં જે પણ કાંઈ બગાડ થયો હતો એ સુધારી લીધો. હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે. એટલે કે પહેલાની જેમ, પૂર્વવત એટલે પહેલાની જેમ પાછો કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે. ટૂંકમાં એની અંદર જે પ્રોબ્લેમ આવ્યો હતો એ અહીંથી સુધારી દીધો. બરાબર. કોઈ કારણોસર ટેકનિકલ ઇસ્યુ આવ્યો હશે એટલે અહીંથી સુધારી દીધો અને પહેલાની જેમ મંગળના પડ ઉપરથી માટીના નમૂના લેવા લાગ્યો. છોટું ક્યાં રહે છે? મંગળ ગ્રહની અંદર. બરાબર. આવી રીતે અહીંયા કૃત્રિમ વસાહતમાં. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ જે યાન છે એ જમીન ઉપર માટીના નમૂના ભેગા કરવા લાગ્યો હાથ કાઢીને. આ માટીના નમૂનાઓ ભણી વૈજ્ઞાનિકો ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા. ભણી એટલે તરફ. શું કે છે? આ માટીના નમૂનાઓ ભણી એટલે કે આ માટીના જે નમૂનાઓ જે આ અવકાશયાન વાઇકિંગ 1 ભેગું કરતું હતું, તો એ તરફ વૈજ્ઞાનિકો ઉત્સુકતાથી ખૂબ જ આનંદ પ્રમોદથી મીટ માંડીને એટલે કે નજર નાખીને બેઠા હતા કે આ લાલ ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ હશે કે નહીં. લાલ ગ્રહ, તો વિદ્યાર્થી મિત્રો મંગળ ગ્રહને આપણે કયો ગ્રહ કહીએ છીએ? લાલ ગ્રહ. તો એના ઉપર સજીવ સૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી. શું કે છે? આ વૈજ્ઞાનિકો એટલે એના ઉપર નજર નાખીને બેઠા હતા ઉત્સુકતાથી કે જો આ અવકાશયાન ત્યાંથી માટીના નમૂના લાવશે અને અમે આ માટીના નમૂનાનો અભ્યાસ કરશું એટલે અમને ખબર પડશે કે ત્યાં સજીવ સૃષ્ટિ છે કે નહીં. ક્યાં? મંગળ ઉપર. પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો. એટલે વાઇકિંગ છે એને શું પ્રયાસ કર્યો? તો કે મંગળ ઉપરથી માટીના નમૂના લાવ્યું તો ખરા, પણ આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો. એટલે કે એની જાણકારી મળી નહીં. મંગળ ઉપર જીવ સૃષ્ટિ હોવાનો રજ માત્ર એટલે કે જરાક પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંપડ્યો નહીં. એટલે કે ત્યાંથી જે માટી નમૂના એકઠા કરીને લાવ્યા હતા એ વૈજ્ઞાનિકો, પૃથ્વી પરના વૈજ્ઞાનિકો એનો અભ્યાસ કર્યો. નાસાના વૈજ્ઞાનિકોએ, નાસા એટલે અમેરિકામાં આવેલી સંસ્થા જે પૃથ્વી પરથી છે. બરાબર. તો એનો રજ માત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંપડ્યો નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ એ કહેવાનું હતું કે છોટુની બધાય મંગળ ઉપર છે, મંગળની જમીનની અંદર રહેતા હતા. તો અહીંથી નાસા વાળાએ શું મોકલ્યું હતું? અવકાશયાન. શું કામ? માટીના નમૂના એકઠા કરીને લઈ આવવા કે ભાઈ ત્યાં માનવ વસાહત છે કે નહીં એ ખબર પડી જાય એટલા માટે. પણ એ કંઈ ખાસ ખ્યાલ આવ્યો નહીં. એટલે કે છે વૈજ્ઞાનિકોને એનો રજ માત્ર જરાક પુરાવો યોગ્ય સાંપડ્યો નહીં, મદદરૂપ થયો નહીં. તો આવી રીતે મિત્રો બહુ સરસ મજાનો પાઠ છે, 2-3 વાર જોજો. બરાબર. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો
કે સર તમે આવા પાઠ બનાવતા રહો તો આપણે નેક્સ્ટ પાઠ છે વહેલી તકે મૂકી શકીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.